8 મે 2023ની એ તારીખ હતી કે જ્યારે એક ભારતીય જનતા પાર્ટીના નેતાની હત્યા કરવામાં આવી હતી। એ મંદિરે જઈ રહ્યા હતા શૈલેષ પટેલ અને એ જ વખતે બાઇક પર 3 શૂટર્સ આવ્યા અને ધડાધડ ધાણીફૂટ ફાયરિંગ કરી અને તેમની હત્યા કરી નાખી હતી। અને હવે આખરે એ શૂટર્સને ઝડપી પાડવામાં આવ્યા છે। તેમને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। ક્યાંથી કેવી રીતે ઝડપાયા, કેવી રીતે પોલીસને સફળતા મળી, જાવેદ પાસેથી વિગતે જાણીએ। જાવેદ જી નુપુર, આજે સાત શૂટર છે એ આજે શૈલેષ પટેલ છે તેની હત્યામાં આવ્યો હતો। એને 19 લાખ રૂપિયાની સોપારી લીધી હતી। યુપીની 316 ગેંગનો જે આ સાત શૂટર છે અને જે શૈલેષ પટેલના જે વિરોધીઓ છે તેઓએ આ સાત શૂટરોને બોલાવ્યા હતા। 20 દિવસ સુધી તેઓએ રેકી કરી હતી અને ત્યારબાદ શૈલેષ પટેલ જ્યારે તેમના પરિવાર સાથે મંદિર આવ્યા હતા ત્યારે તેમની ગાડીની અંદર બેઠા હતા ત્યારે તેને આ જ સાત શૂટરે તેને ગોળી મારીને તેની હત્યા નિપજાવી હતી। પોલીસને આજે છે આ આરોપી જે છે એ યુપીથી ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારબાદ અહીંયા લાવ્યા બાદ અનેક ખુલાસાઓ થયા છે। 27 જેટલા ગુનાઓની અંદર આની સંડોવણી હતી ને તે કબૂલ કર્યા છે અને હાલ જે છે પોલીસે આખી જે ઘટના છે તેનું પુનરાવર્તન કરીને જે રિકન્સ્ટ્રક્શન છે એ કરવામાં આવ્યું।